બનાવીશું વણેલા અને પાટા ગાંઠિયા. તેના માટે સામગ્રી જોઈ લઈશું. ગુલાબ બેસણ 250 જેટલું બેસણ લો, ગુલાબ બેસણ લેવાનું કે કોઈ પણ બેસણ ચાલે. નિમક સ્વાદ મુજબ, મરી પાવડર અને પાપડીયો ખારો હોય છે તેને શેકીને 1.5 ચમચી જેટલું લેવાનું. અજમા 2 ચમચી જેટલા. પછી ઉપર છાંટવા માટે ગરમ મસાલો, ચાટ મસાલો, સંચળ પાવડર જે ધર્મસુદ પ્રોડક્ટનું સરસ એવું આવે છે એ લેવાનું છે. અને કોથમીર અંદર એડ કરવા માટે અને તળવા માટે તેલ, અને મોણમાં પણ આપણે ગરમ તેલ એડ કરવાનું છે. હવે આપણે એક બાઉલમાં લોટ તૈયાર કરીશું. તેમાં આપણે જે અજમા લીધા છે 2 થી 3 ચમચી જેટલા એ અજમા એડ કરીશું. જે મરી પાવડર છે એને પણ આપણે થોડો એડ કરીશું. મરી પાવડર જો વધારે ફાવતો હોય તમે વધારે પણ એડ કરી શકો છો. થોડો મરી પાવડર આપણે એને રાખી દઈશું કે ઉપર મસાલામાં એડ કરવા માટે. પછી જે સ્વાદ મુજબ નિમક છે એ લઈશું આપણે. અને જે મેં કીધું ખારો શેકી અને 1.5 ચમચી જેટલો ખારો આપણે લેવાનો છે. જે પાપડીયો ખારો છે તેને ધીમા ગેસે શેકવાનો 2 થી 5 મિનિટ માટે. હવે આપણે ગરમ તેલ થાય છે તે આમાં આપણે એડ. હવે આપણે જે લોટ તૈયાર કર્યો છે એમાં આપણે 2 થી 2.5 ચમચા જેટલો ગરમ તેલ નાખશું. પછી જરૂર પૂરતું પાણી આપણે એમાં એડ કરવાનું છે અને લોટ બાંધવાનો છે. લોટ બહુ કડક નહીં અને બહુ ઢીલો પણ નહીં, મીડિયમ લોટ બાંધવાનો છે. જરૂર પૂરતું પાણી છે આપણે એમાં એડ કરવાનું છે. તૈયાર છે આપણો ગાંઠિયાનો લોટ. હવે તેને 5 મિનિટ રહેવા દેવાનો છે અને પછી આપણે એને વણવાનું સ્ટાર્ટ કરવાનું છે. હવે આપણે થોડું તેલ લઈ અને લોટને પાટલા ઉપર પછી જે આપણે મરીનો પાવડર અને ધાણા ભાજી જે થોડા રાખ્યા છે એ તેમાં આપણે મૂકી અને પાછું એકદમ એને મસળવાનું છે. જરાક એવું તેલ પણ સાથે લઈ લેવાનું એટલે જરાક મસાઈ સરખું ચોટે નહીં. અને બાટલો છે એને લાકડાનો લેવાનો છે. થોડું લઈ અને આપણે એને હવે વણવાનું છે. પાટા જેમ પાડવાનું છે, એકદમ એને વજન આપવાનું છે અને તેને ચપ્પુ વડે આપણા પાટા છે એ રેડી છે એ રીતે બીજો પાટો પણ આપણે એમ જ લેવાનો છે. થોડું વજન દેશો એટલે એકદમ સરસ પાટા પડી જાય. હવે તેલ પણ આવી ગયું છે, તેમાં આપણે તળવાનું છે. બાજુમાં આપણે વણેલા ગાંઠિયાનો પણ એ જ લોટ છે, એને પણ આપણે એ રીતે પ્રોસેસ કરવાની છે. ગેસને પહેલાં સ્ટાર્ટિંગમાં બહુ ફૂલ રાખવાનો નથી, મીડિયમ ગેસ ઉપર પહેલાં તળવાના છે. હવે આપણે વણેલા બનાવવા માટે એ રીતે લોટને એકદમ પહેલાં મસળી લેવાનો છે, જેથી કલર છે એકદમ ચેન્જ થઈ જાય. અને આના વડે વણવાનું છે. જે પછલી આંબી છે એના વડે વણવાનું છે. દેખાવું જોઈએ.
આવી રીતે વણી લેવાના છે. ગેસને થોડો ફૂલ કરી લેવાનો. તળાઈ ગયા છે. તેને આપણે પ્લેટમાં કાઢી દઈશું અને ઉપર આપણે મસાલો જે મિક્સ કર્યો છે એ મસાલાને વઘરાવશું. હવે જે વણેલા ગાંઠિયા છે એને પણ આપણે તેલમાં મૂકશું. હવે આ છે એમને થોડું થશે એટલે એમને છૂટા પડવા માંડશે. ધીમે ધીમે છૂટા પડવા લાગશે અને થોડા એવા એની તિરાડ પણ પડવા લાગશે. એમાં તિરાડ પડે એટલે સમજી લો કે ગાંઠિયા આપણા છે બરાબર થાય છે. હવે આપણા વણેલા ગાંઠિયા પણ આપણા રેડી છે. હવે તેમાં પણ આપણે મસાલો છાંટીને સર્વ કરશું. હવે આપણા ગાંઠિયા છે તૈયાર છે. આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું. તેની સાથે આપણે ગાંઠિયા સાથે જલેબી છે એ પણ આપણે સર્વ કરશું. તૈયાર છે આપણા વણેલા અને પાટા ગાંઠિયા.